નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હું છું આપની સાથે રવિ સિંધા। અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ જે ગોરવા વિસ્તાર છે, ગોરવા ગેંડા સર્કલથી ઇન્વરબીટ જવાના માર્ગ પર મસ્ત મોટો અહીંયા ભુવાએ છે તે સ્વરૂપ ધારણ કર્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા ગઈકાલે જે વરસાદ વરસ્યો જેના કારણે અહીંયા ભુવાએ દર્શન આપ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ગેંડા સર્કલથી ઇન્વરબીટ જવાના માર્ગ પર મસ્ત મોટો ભૂવો પડવાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી થઈ રહી છે, કેમ કે માર્ગ ઉપર આ રીતના વડોદરા શહેરમાં ઠેર ઠેર જે ભૂવા પડવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ગઈકાલ રાતે જે મેઘરાજાએ જે રીતના ધબધબાટી બોલાવી હતી, અહીંયા ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટર હશે તેના દ્વારા નબળી કામગીરી કરવામાં આવી છે। અહીંયા આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા આખું ગોળ રાઉન્ડ થઈ ગયું છે ને અહીંયા ભુવાએ સ્વરૂપ ધારણ કર્યું છે, જેને લઈને વાહન ચાલકોને પણ ઘણી હાલાકી પડતી હોય છે। વડોદરા શહેરમાં વરસાદ વરસતાની સાથે જ અનેકો જગ્યાઓ પર જે રીતના ભુવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ જે ઇન્વરબીટ પાસેના જે 3 રસ્તા છે ત્યાં આગળ ભુવો પડ્યો છે, જેને લઈને વાહન ચાલકોને પણ ઘણી હાલાકી પડી રહી છે। કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા યોગ્ય પુરાણ ન કરવામાં આવ્યું હોય તેવું ચોક્કસ અહીંયા દ્રશ્યમાં જ જોઈ શકાય છે, કેમ કે અહીંયા ગઈકાલે વરસાદ વરસ્યો છે, જે અહીંયા રેતી કપચી છે તે જમીન ધોવાના કારણે અહીંયા ભુવાએ સ્વરૂપ ધારણ કરી લીધું છે। અને આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા ભુવો પડવાના લીધે વાહન ચાલકોને પણ ઘણી હાલાકી થઈ રહી છે। વડોદરા શહેરમાં ઠેર ઠેર ભુવા પડવાનો સિલસિલો જે રીતના જોવા મળી રહ્યો છે, ત્યારે વધુ એક ભુવો છે તે ગેંડા સર્કલથી ઇન્વરબીટ જવાના માર્ગ પર પડ્યો છે, જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકી થઈ રહી છે। હાલ જે આ માર્ગ પર રાત્રિના સમયે ઘણું એવું ટ્રાફિક થતું હોય છે। अपनी साथे स्थानिक अहियाना છે તેમની સાથે વાત કરીશું। जी भैया, ये बुआ कब आज जी रात में जब बारिश हुआ था ना, बारिश के बाद गिरा था। आपको ट्रैफिक में दिक्कत होती होगी ट्रैफिक वाले को? हाँ, ट्रैफिक में तो दिक्कत होती है थोड़ी बहुत। अच्छा, जल्दी ये ठीक हो जाए तो अच्छा रहेगा। हाँ, और क्या अच्छा है। ऐसे अगर बाइक वाला आएगा तो कहीं गिर गिरा गया, चोट चपेट लगेगा, एक्सीडेंट होएगा। જી ચોક્કસથી દર્શક મિત્રો, અહીંયા જે રીતના ભૂવો પડ્યો છે, અહીંયા વાહન વ્યવહાર પણ ખૂબ મોટી સંખ્યામાં અવર જવર કરતા હોય છે। રાત્રિના સમયે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાતા હોય છે। ક્યાંક ને ક્યાંક અહીંયા કોર્પોરેશન દ્વારા અહીંયા કોઈ જાતનું બેરિકેડ મૂકવામાં નથી આવ્યું। જો બેરિકેડ મૂકવામાં આવે તો વાહન ચાલકોને ખબર પડે કે આગળ રસ્તા ઉપર મસ્ત મોટો ભૂવો પડ્યો છે, જેના કારણે કોઈ જાનહાનિ ના થાય। પણ જો અહીંયા તંત્ર દ્વારા તો કંઈ કરવામાં નથી આવ્યું। પણ અહીંના જે સ્થાનિક લોકો છે ઝાડ લગાવીને લોકોને સાવચેત કરી રહ્યા છે કે અહીંયા આગળ તમે જશો તો ખાડામાં ખાબકશો એટલે હાથ પગ તોડવાનો વારો આવે, એ રીતના અહીંના દ્રશ્યો સર્જાયા છે। બસ અહીંના જે લોકો છે, વાહન ચાલકો છે, એક જ માંગ કરી રહ્યા છે કે વડોદરા શહેરમાં જે રીતના ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે ઇન્વરબીટ 3 રસ્તા પાસે પણ આ ભૂવો પડ્યો છે, જેનું સમારકામ વહેલી તકે કરવામાં આવે તેવી લોકો આશા કરી રહ્યા છે। કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।